હવે સુરતના લોકો માટે ખાસ મહત્ત્વના સમાચાર એ છે કે આ યુદ્ધ જહાજ છે એ આજે હજીરાના અદાણી પોર્ટ ઉપર આવી ગયું છે અને આવતીકાલે પણ રોકાવાનું છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં એક યુદ્ધ જહાજને સુરતનું નામ આપ્યું હતું, INS સુરત. અને આ જે યુદ્ધ જહાજ છે એનું 24મી તારીખે દરિયામાં પરીક્ષણ પણ કરવામાં આવ્યું. હવે સુરતના લોકો માટે ખાસ મહત્ત્વના સમાચાર એ છે કે આ યુદ્ધ જહાજ છે એ આજે હજીરાના અદાણી પોર્ટ ઉપર આવી ગયું છે અને આવતીકાલે પણ રોકાવાનું છે. અને આવતીકાલે બાળકોને આ યુદ્ધ જહાજ વિશે માહિતી મળવાની છે. અત્યારે આજે આ જહાજ જ્યારે અદાણી પોર્ટ ઉપર આવ્યું છે ત્યારે સુરતના કલેક્ટર અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા ત્યાં ઉપસ્થિત છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. INS સુરત આજે હજીરાના અદાણી પોર્ટ ઉપર આવી ગયું છે અને સુરતના કલેક્ટર સૌરભ પારઘી અને રાજ્યસભા સાંસદ ગોવિંદભાઈ ધોળકિયા આનું સ્વાગત માટે ત્યાં હાજર છે. અને આ જહાજ છે એ 2 દિવસ રોકાવાનું છે. હવે એવું જાણવા મળ્યું છે કે જે સ્કૂલના બાળકો NCC કેડેટ હોય એમના માટે આવતીકાલે આ જહાજ જોવાની એક સુવિધા ગોઠવવામાં આવી છે અને એવા બાળકોને જહાજના જોવા મળશે. હવે હું તમારી સાથે એ વાત કરીશ આ યુદ્ધની વિશેષતા વિશે. સૌથી પહેલાં તો તમને એ વાત કરું કે આ યુદ્ધ જહાજને સુરત નામ શું કામ આપવામાં આવ્યું. તો 15 જાન્યુઆરી 2025ના દિવસે જ્યારે મુંબઈ નૌસેનાના ડોકયાર્ડમાં એક વિશેષ કાર્યક્રમ હતો ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં હાજર હતા અને આ યુદ્ધ જહાજને એમણે રાષ્ટ્રને સમર્પિત કર્યું. અને આ યુદ્ધ જહાજને INS સુરત નામ આપવામાં આવ્યું કારણ કે 16મી સદીથી 18મી સદી સુરત જે હતું એ બંદર તરીકે આંતરરાષ્ટ્રીય વેપાર માટે પ્રસિદ્ધ બનેલું હતું. અને એ સમયે સુરતના બંદરો પર વિવિધ દેશોના વેપારીઓના જહાજ લાંગરતા હતા અને 84 દેશોના વાવટા સુરતની અંદર પ્રખ્યાત હતા. અને સુરત બિઝનેસનું એક હબ હતું. એક જમાનો એવો હતો કે સુરતનું નામ નેશનલ લેવલે ફેમસ હતું કારણ કે આ બધા વેપારીઓ અહીંયા આવતા અને જરીથી માંડીને જે મસાલાઓ છે એના વેપારની શરૂઆત અહીંયાથી થતી હતી. અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ સૌપ્રથમ ટ્રેડિંગ સેન્ટર તરીકે સુરતને પસંદ કરેલું હતું. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને એટલે સુરતના ઐતિહાસિક વારસાને જીવંત રાખવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ જહાજને યુદ્ધ જહાજને INS સુરત નામ આપેલું. હવે આની વિશેષતા પણ જાણવા જેવી છે કે એની લંબાઈ છે એ 163 મીટર છે, વજન 7,400 ટન છે, એની જે સ્પીડ છે એ 30 નોટ્સ છે એટલે કલાકના 55 કિલોમીટર. અને આ ભારતીય નૌકાદળનું પહેલું એવું જહાજ છે જે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે AI આધારિત છે. એ મતલબમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સક્ષમ યુદ્ધ જહાજ છે. અને આ જહાજની અંદર અદ્યતન સેન્સર છે, રડાર છે, શસ્ત્ર પ્રણાલીઓથી સજ્જ છે અને સુપરસોનિક સપાટીથી પ્રહાર કરતી વખતે એની અંદર જહાજમાં બ્રહ્મોસ મિસાઇલ અને બરાક 8 એનાથી હવામાં ફાયર કરી શકે, હવાની અંદર હુમલો કરી શકે એવા બધા શસ્ત્રો આ જહાજની અંદર છે. બીજું આ જહાજની વિશેષતા એ છે કે આની અંદર 75% જે પણ સાધનો વપરાયા છે એ સ્વદેશી છે. અહીંયા ભારતમાં જ બનેલા 75% જેટલા સાધનોથી આ જહાજ બનાવવામાં આવેલું છે. અને મહાસાગરની અંદર ભારતની આ જે સ્થિતિ છે એને વધારે મજબૂત બનાવવાનું કામ આ INS સુરત કરે છે. હમણાં જ્યારે પહેલગામની ઘટના બની એ પછી ભારતીય સેના છે એ એકદમ એક્ટિવ થઈ ગઈ છે અને ભારતીય નૌકાદળે 24 એપ્રિલ 2025ના દિવસે
આ મિસાઇલોનું પરીક્ષણ પણ કરી દીધું. બીજું આની વિશેષતા એ છે કે દુશ્મન ઉપર છુપાઈને હુમલો કરવાની તાકાત ધરાવે છે. મિસાઇલ અહીંયાથી છોડી હોય તો ઓછા સમયની અંદર ડિટેક્ટ કરવું સામેના દુશ્મનને મુશ્કેલ બની જાય એવી પણ ક્ષમતા છે. અને દુશ્મનની એર ડિફેન્સ સિસ્ટમ હોય એને ચકમો આપવાની પણ આ જહાજની અંદર ક્ષમતા છે. તો આ દેશનું પ્રતિષ્ઠિત જહાજ આજે સુરતના અદાણી પોર્ટ ઉપર આવ્યું છે અને આવતીકાલે બાળકોને એ જહાજ બતાવવાના છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.